રેડ જામફળની ખેતીમાં હવે ઉત્પાદન અને નફો બંને થશે જોરદાર. શાયોના બાયોટેક દ્વારા નિર્મિત રેડ જામફળના ટિશ્યુ કલ્ચર રોપા, જેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે, જેમ કે અંબિકા રેડ, રેડ ડાયમંડ, ઓસ્ટ્રેલિયન રેડ, જાપાનીઝ રેડ વગેરે. રોપણીના બીજા જ વર્ષથી ઉત્પાદનની શરૂઆત. એક જામફળનું સરેરાશ 300 થી 750 ગ્રામ સુધી વજન. સ્વાદમાં મીઠાશ વધારે અને બીજની સંખ્યા ખૂબ જ ઓછી. ફળ ઉતાર્યા પછી 15 થી 20 દિવસની ટકાઉ ક્ષમતા હોવાથી નિકાસ તેમજ ટ્રાન્સપોર્ટેશન માટે અનુકૂળ. ખેડૂત મિત્રો, હવે સમજીએ કે કેમ તમારે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ જ વાવવા જોઈએ અને ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ અને ગ્રાફ્ટેડ પ્લાન્ટ વચ્ચે શું ફરક છે. ટિશ્યુ કલ્ચરમાં સંપૂર્ણ રીતે મધર પ્લાન્ટ હોય છે. આથી કોઈ કારણોસર છોડનો અમુક ભાગ તૂટી જાય, સુકાઈ જાય તો પણ આખા છોડના ગુણધર્મો મધર પ્લાન્ટના જ રહે છે. જ્યારે ગ્રાફ્ટેડ છોડમાં નીચેના ભાગે રૂટ સ્ટોક હોય છે. આથી ઉપરનો ભાગ સુકાઈ જાય તો જે તે જાતના ગુણધર્મો છોડમાં રહેતા નથી અને દેશી છોડ રહી જાય છે. ગ્રાફ્ટેડ છોડમાં નીચેનો રૂટ સ્ટોક ક્યાંથી આવ્યો એની ખાતરી હોતી નથી. આથી નેમેટોડ આવવાની સંભાવના વધી જાય છે. જ્યારે ટિશ્યુ કલ્ચરમાં અમે ડિલિવરી સમયે ખાતરી સાથે નેમેટોડ ફ્રી છોડ આપીએ છીએ. રેડ જામફળના ટિશ્યુ કલ્ચર છોડમાં 20 થી 25 વર્ષ સુધી એક સરખું ઉત્પાદન મળે છે અને ફળની સાઇઝમાં પણ એક સમાનતા જોવા મળે છે. જ્યારે ગ્રાફ્ટેડ છોડમાં 8 થી 10 વર્ષ બાદ ઉત્પાદનમાં 30% સુધીનો ઘટાડો થાય છે અને ફળની સાઇઝ પણ બનતી નથી. તો ખેડૂત મિત્રો, હંમેશા ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ ખરીદવાનો આગ્રહ રાખો. આ માટે તમે શાયોના બાયોટેકની ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની પણ મુલાકાત લઈ શકો છો. રેડ જામફળના ટિશ્યુ કલ્ચર રોપા અંગેની વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર 9879712388 પર સંપર્ક કરો. શાયોના બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ.